તમારી પાસે ફોટોગ્રાફી વિશે અવેરનેસની ઘણી માહિતી જાણી. તો તમારી આખી જર્નીમાં તમારા ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો? મારી અત્યાર સુધીની ફોટોગ્રાફી જર્નીમાં ફેમિલી એવું કહેવાય ને કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તો એ જ સ્ત્રી માટે પણ છે કે એક સફળ સ્ત્રીની પાછળ એકલા એક પુરુષનો નહીં, આખા ફેમિલીનો હાથ હોય છે. કારણ કે મારે તો એવું છે કે હું રાજપૂત ફેમિલીથી બિલોંગ કરું છું અને અમારામાં ફિમેલ ગૃહિણી જ હોય, ઓછું વર્ક કરે. હવે છે તે ફિમેલ પણ વર્ક કરે છે, પણ જ્યારે મેં સ્ટાર્ટ કરેલું 12-15 વર્ષ પહેલાં, ત્યારે આટલું ફિમેલ કોઈ કામ નહીં કરતું હતું. અને એ પણ પાછું ફોટોગ્રાફી ફિલ્ડમાં, જે મેલ બીજા લોકો સાથે. હા, કારણ કે ફોટોગ્રાફર તમે વિચારો તો તમારા મગજમાં 15 વર્ષ પહેલા એવું જ આવતું હતું કે મેલ જ હોય, ફિમેલ ફોટોગ્રાફર કોઈ જોયેલા જ ના હોય. એટલે ત્યારે એમને કન્વિન્સ કરવા અને થોડુંક હતું, પણ પછી ધીરે ધીરે એ રીતના એમને મેં કર્યું કે હા, ફિમેલ આ રીતના પણ ફોટોગ્રાફીમાં આગળ વધી શકે. તો અને એક બીજું કે મારો 1.5 વર્ષનો છોકરો હતો ને મેં ફોટોગ્રાફી ચાલુ કરેલી. તો મારા સાસુ, મારા જેઠાણીને એમનો ખૂબ જ સપોર્ટ, એમના વગર કદાચ હું આટલે સુધી પહોંચતે પણ નહીં. મારા હસબન્ડનો કે એમણે મને એન્કરેજ કરી અને ખૂબ સપોર્ટ કર્યો. આજે હું અહીંયા આવીને પણ બેઠી હોઉં તો એ મારા ઘરે છે તે મારા છોકરાને જોતા હોય તો હું આટલું વર્ક કરી શકું. એટલે ફેમિલી સપોર્ટ વગર તમે આગળ નહીં વધી શકો. એક ફિમેલ માટે એ છે કે ફેમિલી સપોર્ટ ખૂબ જ જરૂરી છે.